માં દ્વારકાધીશને બાધા રાખી છે. મારી આશા પૂરી કરે તો માનો કે તમારો ભગવાન સાચો. તારે વળી કઈ આશા અધૂરી રહી ગઈ છે? એક જ આશા છે, આ ઘરમાં ખોડીઓ બંધાય એની. દીકરો દિયે એટલા માટે દ્વારકાધીશની બાધા રાખી? નાથ, અસ્ત્રીને અવતાર જ ભગવાને એટલા માટે આપો છે કે છોરુની છાતીએ વળગાડી હેતના થાવણ થવરાવી પરાણે પોઢાડીને હરખે હાલર ડગા. લે ચાલી રહી જા, દ્વારકાધીશની યાત્રાએ જાશું, પણ પ્રભુ પાસે બાળકની માગણી તું જ કરજે હો, ભલીથી મને ન કહેતી. લે તું પણ જમી લે. ચાલ. ગંગા ભાભી, શું થયું ગંગા ભાભી? બોલો ને. અરે રાણી, તને એમાં કઈ ન સમજાય. લે ગંગા, આખા મારા ઠાકરે તો તને સારા દી દેખાડ્યા. એ તો તને પ્રસંગ આવશે ને ત્યારે ખબર પડશે, સમજી? પ્રસંગ આવશે? સાચે જ ગંગા ભાભી. એ ગંગા ભાભી, દીકરો આવશે ને તેનું નામ હું રાખીશ. હા, એ રમાડા તમ તમારા દીકરાને. એમ દીકરા માર્ગમાં રેઢા પડ્યા હશે કાને? તે રમાડશું કડવી ભાભી. ભગવાને તમારા મેળા માથે મેઘ મારી છે, મેઘ, સમજી? આ લે ઓલો ભગતડો ભક્તિમાંથી નવરો નથી પડતો અને આને ગગોરા મારવો છે. અરે કોકના કાળા કામની કમાણી હશે, કાળા કામની. અરે હટ, તારી જીભ માથે કાંટા ઉગે, તારો નખો જાય કાળી શંખણી. ગંગા, મેં તને કેટલી વાર કહ્યું કે તું તારું ધ્યાન રાખતી જા. ભગવાને તારી ઈચ્છા પૂરી કરી છે તો 2-4 મહિના એના નામનું ભજન કર. ઘરનું કામ કોણ કરશે? તમે લ્યો, જાઓ નિભાડો ખડકો. કોક જોશે તો કહેશે કે ભગત હવે ભગવાન કરતા બાયડીની સેવા વધારે કરે છે. અરે ગાંડી, ભગવાન તો સૌમાં સરખા વસેલા છે. અરે ગંગા, તને એક વાત કહું? શું? આ તારી પહેરી સુવડ નહીં, તને તારા માવતરે મૂકી આવું તો આ તને નિરાંત અને મને ઉપાધિ ઓછી. ભગત, મેં તમને કેટલી વખત કીધું કે હું તમને એકલા મૂકીને ક્યાંય નથી જવાની. ભલે, જેમ તું રાજી. મને એમ કે તારી ચાકરી. મારી માં અને નાની બેન જમનાને તેડાવ્યા છે, સમજા? તમારી ભક્તિમાં ભંગ નહીં પડે. હા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. તમારે તે દીકરો અવતર્યો છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. વધામણીમાં શું આપો છો? વધામણી? હા, હાલો. મારી ભક્તોને લેતા આવો. અરે વાંજણીએ દીકરો જણાવ અને ઉપરથી મારી નજર સામે છોકરો રમાડશે. લે બેટા, ભગવાને તારી આશા પૂરી કરી. દેવ જેવો દીકરો છે. બેટા, દીકરાને બરાબર સાચવજે અને થોડો મોટો થાય એટલે તું અને ભગત એક આંટો આવી જાજો. અમારે મોસાળું કરવું જોશે ને. અને ભગત, ભક્તિ કરતા કરતા ઘર વ્યવહારનું ધ્યાન રાખજો. હવે કઈ નાના નથી રહ્યા, એક દીકરાના બાપ થયા. દીકરા દીકરી તો બધી ભગવાનની માયા છે. દીકલ્યો, ભગવાનની માયા રાખજો. આવજે બેન. ચાલો માં. વિઠ્ઠલ વિઠ્ઠલ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, ભજો રાધે બાપ ભજન ગોવિંદ. રાગાડે ને દીકરો તાલીઓ વગાડે છે. ધ્રુવ અને પ્રહલાદને બાળપણમાં જ રામ નામની તાળી લાગી ગઈ હતી. ના હો, ભગવાનની ભક્તિ તમે એકલા જ કરો. મારા કાનાને તો મારે લાડે કોડથી પરણાવવું છે. વારે સંસારની મોજાળ, પરણાવવું ને પસ્તાવવું, પસ્તાવવું ને પરણવું. લે સાંભળ, તારા બાપુ મને પરણેને પસ્તાણા છે. એ ભગત, જો મારા કાનાને મોં કયો જો કોના જેવું લાગે છે? કહું? મારા કૃષ્ણ કનૈયા જેવું. તમને તો બધામાં ભગવાન જ દેખાય છે. તમને મારા સમ સાચું કહેજો. આંખનો અણસાર મારા જેવો છે ને? ને હસે છે ત્યારે હોઠ તમારા જેવો જ લાગે છે.
એ મોડું તો ચમો મીઠું મધ જેવું છે. સંસારની માયામાં એટલી મીઠપ છે કે ભગવાનને અવતાર લેવાનું મન થાય. કનૈયા રાધે કૃષ્ણ રાધે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા નગદ નાણું છો, આવે છે તો અમર થઈને રહ્યો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. વિઠ્ઠલ વિઠ્ઠલ. ભગત હા, હું લુગડા ધોવા જાઉં છું. હમ. ઘરમાં કાનુડો સૂતો છે, જરા ધ્યાન રાખજો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. રાધે. ભગત ઘરમાં કાનુડો નથી. ક્યાં ગયો મારા કાનુડો? કાનુડો હા અહીંયા જ કઈ હશે. અહીંયા જ. હા. હાય હાય કાનુડો. આ કરમ ચંડાળે દૂધના ફેઈ જેવા છોકરાને ખૂંદી નાખ્યો. જોયું ભાઈ? અરે પાપી ભગતડા, આ ગામનો ધણી પૂછે ત્યારે દેજે જવાબ. ઈશ્વરનો અંશ, મારો અપરાધ માફ કરજે. ઓ મારા નાથની અમૂલી ભેટ મેં અભાગ્યાએ ગાય વળગાડવાને બદલે પગ તળે માટીમાં ચૂંદી નાખી. ભાઈ આ મારા કયા જન્મના પાપની તેમને સજા કરી પ્રભુ. ભાઈ ગોરા, આપણાને એટલા જ લેણ દેણના સંબંધ હશે. પ્રભુને યાદ કર ભાઈ. હા ભાઈ, હવે તો ધરતી માથે પગ મૂકીશ ત્યારે પગલે પગલે મારા પાપ તો પડછાયો પોકાર પાડી પાડીને કહેશે કે ગોરા તું પ્રભુનો ગુનેગાર છો, તું પ્રભુનો ગુનેગાર છો. વાલાજીની વાડીના ફૂલને તે માટીમાં મસળી નાખ્યું, માટીમાં મસળી નાખ્યું. કાના પરિવાર હાથ તો તમને સોંપ્યા, બીજો પૂજા પશુ ધરું. પાપના પસ્તાવા રૂપે હા આંસુડા રહ્યા છે પ્રભુ, એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો વાલા. ભગત આમ લાંગણ કરશો તો દેહ કેટલા દિવસ ટકશે? હઠ છોડી દો. લ્યો મારા હાથે જમાડો. ના ગંગા ના, હજી હૈયા પરથી એક પાપ તો બોજ તો હવો થયો નથી, એમાં વધારે ઉમેરો કરવાનો રહેવા દે, રહેવા દે ગંગા. તમારી સ્ત્રી તરીકે મારા અંતરમાં ક્યાંય વાસના કે વિકારનો છાંટોય નથી. ગંગા હા, આ જગતનો નાથ જોઈ રહ્યો છે, એ જુએ એમ જમાડવા આવી છું. મારા હાથે જમી લ્યો ભગત, દલમાં ક્યાંય પાપનો ડાઘ નહીં લાગે. ડાઘ લાગ્યો છે એ ધોવા માટે તો દ્વારકાધીશને વિનવું છું. ગંગા, તમારો ધર્મ છે સમજણને શિખામણ આપવી, અને મારો ધર્મ છે દ્વારકાધીશની દુહાઈ માથે પ્રાણ ઓળઘોળ કરવા. તમને તમારો ધર્મ વાલો છે એમ અમને અમારું ધર્મ વાલો છે. ધણી ભૂખ્યો હોય અને ધાન ખાય એવી પાપણી ને અભાગણી તો કરોડોમાં કોક જ હોય. હું ભાગ્યવાન છું કે મને સંસારમાં તમારા જેવાનો સથવારો મળે છે. તમે તો મારા ધર્મના ગાડાને મેં પડ્યા છો, ભક્તિનો માર્ગ અજવાળાથી ઝળહળતી જ્યોતું છો. એમ જ હોય તો અમારી એક વાત માનશો? તમારા હાથે જમાડવા સિવાય બીજી કોઈ પણ વાત કરો માનવા તૈયાર છું. અમારા હાથે ન જમો તો કાંઈ નહીં, પણ કોઈ આડોશી પાડોશીના હાથે જમવામાં શું વાંધો છે? એમાં ક્યાં તમારે નેક અને ટેકનું મેરુદંડ તૂટી પડશે? નેક અને ટેકનો જગત પર ઢંઢેરો ન પીટાય જમના. આ તો આપણું ત્રણેયનું સહિયારું તપ છે. આ વાત તો ભેદ હું, તું અને ગંગા સિવાય કોઈ જાણી જાય તો તમારા હરિની હાંસી થાય. હાંસી ભક્તિની હાંસી નહીં થાય ભગત. પ્રભુનું નામ લઈને બે હાથ વચ્ચે તાસરી ઉપાડીને આટલું દૂધ તો પીઓ. આ સુધી અમે તમારું માન્યું છે, આજ અમારો આટલો વેણ નહીં રાખો. ભલે
તમારો આત્મ રાજી રહેતો હોય તો લો, પાડું છું તાસરી. પ્રભુ સહાય કરશે. આ શું થયું પ્રભુ? આવું અવિચારતા કોને આપ્યું કે સમગ્ર બ્રહ્માંડ દોરવા માંડ્યું? જોગી જતી કે તપસ્વીના તપને ઝાંખા કરી દે એવા ભક્તની ભક્તિનો પ્રતાપ છે. તો જોવા પડશે તમારે ભગતને. અસંભવ. મૃત્યુલોકમાં માનવી બની અને રહેવું આપને માટે અસંભવ છે. વાહ, તમારા માટે શક્ય અને મારા માટે અશક્ય. હું તો આવીશ જ. જો તો ખરી તમારો એ ભક્ત કેવો છે. આપને હઠ કરી અને આવવું જ હોય તો ચાલો. વાહ પ્રભુ, બહુ રૂપાળા લાગો છો. તમારો વેહ તો જુઓ દેવીજી. વેશ? પ્રભુ, આ વેશ કોનો? આ વેહ કુંભારણનો. કુંભારનો? હા, હવે તમે રૂકમણી દેવી નથી પણ તમે છો લક્ષ્મી કુંભારણ. ભગવાન, હું લક્ષ્મી કુંભારણ તો પછી તમે? તો પછી હું ભગવાન માંથી ભગવો કુંભાર. ભગો? ભગવો નથી ગમતું? તો પછી એમ કરીએ માધવ કિચન માંથી માધવ કુંભાર રાખી. ઈ કેમ લાગે છે? માધો? લ્યો લક્ષ્મી કુંભારણ, આ પોટલું માથે મૂકો અને ગધેડું હાંકો એટલે વહેલો આવે કુંભાર વાળો. હાલો. એ બુરા ભગત, એ ભગત બાપા છે ઘરમાં? મહેમાન આવે છે. આવો આવો મોટા બાપ, આવો. મહેમાન ક્યાંથી? ગંગા, જમના, મહેમાન પધાર્યો છે. એ આ તો પ્રભુના પગલા થયા. જાઓ જાઓ તમે તમારે, આ તો આપણું જ ઘર છે. આપણું એટલે કે આપણા નાતીલા ભાઈ નું. હા ભગત, બેહો ભગત બાપા બેહો. હા દયાળુ. ભગત બાપા, તમારું નામ સાંભળીને આવ્યા છે. નામ તો મારા નાથનું ભાઈ. વાત એમ છે કે દુઃખના મારે આવ્યા છે. અમારા મલકની માલી પાસે દુકાળ પડ્યો છે ભાઈ. તો હા ભાઈ, અહીં રહી જજો. આ તમારું જ ઘર છે ને. મારે હાથ નથી એટલે હાથ વાળાની જરૂર છે. હું માટી ખૂંદીશ, તમે ચાકડો ચલાવજો એટલે દ્વારકા વાળો દાર રોટલા દઈ રહેશે. બધા ભેળા મળીને ખાઈશું. ભગત બાપા, તમારો આ ઉપકાર હું કોઈથી નહીં ભૂલું. ઉપકાર તો કોણે કોની માથે કર્યો છે ભાઈ, એ તો ઉપર વાળો જાણે. પણ અહીં આવીને તમે મારી માથે ઉપકાર કર્યો છે. હા હા ભગત બાપા, મને શરમા હોકા. લો ભાઈ, અમારે ત્યાં તો આછી પાતળી રાબ છે. ભગત, તમારા હેત અને પ્રેમથી આ પીરસેલી રાબ મને 32 ભાતના ભોજન કરતા વધુ મીઠી લાગશે. બેન, ભગત નહીં પીરસો ને? ના ભાઈ, આપ જમો. અમારે તો મહેમાનને જમાડી પછી જમવાનો નિયમ છે. ભગત, નિયમ તો મારે છે. ઘર ધણીને જમાડ્યા પછી જ જમવું. હે? તમે તો મને ધર્મ સંકટમાં મૂક્યો ભાઈ. ભાઈ, તમે જ અમારા ભગવાન. જો આટલી રાબ એમને પીવડાવો તો. લ્યો ભગત, હું તમારે ત્યાં મહેમાન થયો છું. મારું માન તો તમારે રાખવું જ પડશે. ભલે ભાઈ, મારું તમારું નિયમ તો હવે દ્વારકા વાળો જણાવશે. નહીં તમારી મરજી. લ્યો ભગત બાપા, હું તમને મારા હાથે જ પીવડાવું. જય દ્વારકાધીશ. અરે ભાઈ, જય દ્વારકાધીશ. હાલો જટ, હાલો પગ ઉપાડો. એ તને ખાવા દે છે, વળીને કામ કરો. અહીંયા કઈ ધર્માદો ખાવા નથી આવ્યા. અરે અરે, તો કોઈ કુંભારણ છો કે કોણ છો? એટલે વાસણે અંબાડી નથી મૂકી આપતી. હા હા માધવભાઈ,
અમારા બેને વડોમાં આ આંગળું જરા અજાણું લાગે ને એટલે ઠેસ લાગી જાય. તમે જ ગંગાબેન એને ચડાવી રાખી છે. હા હા હાલો. આને તો હોનાના હાથ છે, હોનાના. જાજા જીજુ આ ગામમાં રહે ને તો ઓલા ભગતડાના ખોરડે હોનાના રળિયા થઈ જાય. હોનાના તો રાતે આંગણામાં સૂતો હોય તો પાડીએ ખાતર. આ માજીરાની કમાણી આપણા ઘરમાં હમાણી. કા રૂકમણી દેવી, આ અમારા ભગતની મહેમાનગતિ કેવી? હવે જોયા જેવી. વૈકુંઠમાં આલુ છે કે પછી આ કુંભારવાડામાં કાયમ રહેવું છે? વૈકુંઠ કરતા આ કુંભારવાળો તો મને બહુ વાલો લાગે છે. વાલો લાગતો હોય ને તો તમે રહ્યો તમારા ભગત પાસે. હું કંટાળી ગઈ છું. મીઠું. અરે આ મહેમાનગતિ તો માણવા જેવી તો. વાહ, ખીરમાં આટલો સ્વાદ કોઠે ટાઢક વળી ગઈ. હા, વાહ, હવેથી તમે જ રસોડું કરજો હો લક્ષ્મીબેન. આ તારા કહેવા પ્રમાણે ગોરાને ત્યાંથી ઘરેણા ચોરીને લાવ્યો છું. અરે વાહ રે વાહ, તારા માથેથી ગોરો ભગત મરે. લાવ લાવ. અંતે લાવ્યો ખરો. આ ભાઈ કોનો? એ મારો કરવીનો તો. વાહ. પહેર, બીજું પણ પહેરી લે. વાહ, ભારે તૂટી લાગે. આ પટ્ટે બંગડીઓ પહેરી લે, પહેરી લે, પહેરી લે. કેવી લાગુ છું? અરે બેન, તને તો આખા શરીરે કાળો કોટ નીકળ્યો છે. મારું અંગ ખેંચાશે. મારા અંગમાં બકાય બળતરા થાય છે. બચાવો. ભાઈ મને અરે બેન, મને આંખ નહીં અડાડતી. તારો ચેપ ક્યાંક મને પણ લાગશે. ભાભી, ભાભી. આ તને શું થઈ ગયું? મારા શરીરમાં બળતરા થાય છે. મારું અંગ ખેંચાય છે. આ ગોળાનો પાપ મને ફૂટી નીકળ્યો. મને
પ્રસાદ આલો. ગોવર્ધન ગિરધારી, દર વર્ષે એકાદશીના પારણા હું મારા હાથે કરાવ્યા પછી જ જમું છું. પ્રભુ, જમો, પ્રસાદ આલો. નંદલાલ, મારી ટેક તૂટશે. તમે મારાથી રીસાના છો. જમો પ્રભુ, જમો. નારાયણ નારાયણ. ભગતરાજ નામદેવજી, ભગવાન તો ગોરા ભગતના ચાકરથી એને આંગણે માટી ખૂંદે છે. પ્રભુને જમાડવા હોય તો એ કુમારને આંગણે જાઓ. નારાયણ નારાયણ. ગોરા કુમારના ત્યાં ચાકર? બચાવો, કહું છું મને બચાવો. હવે મારાથી સહન નથી થતું. મારાથી સહન નથી થતી. એ મારી બળતરા મને મારી નાખશે. શાંતિરામ, જો આપણે બધાએ ઉપાય કરી વયા પણ કાંઈ ન કર્યો. હવે તો પ્રભુનું નામ લે. અને એ તો કાં તો હાય ગોરા ભાઈ, એ પ્રભુના નામનો પ્રસાદ આપશે ને એ તારી પીડા કાંઈ ઓછી થશે. ગોરાપા હે, મારાથી ક્યાં ભોગ લાગ્યા હું તમારા ભેળી આવી. દેવીજી, મેં તો તમને ખૂબ મનાવ્યા, પણ તમે માન્યા જ નહીં. હવે જ્યારે આવ્યા જ છો તો કરો આ મજૂરી. પ્રભુ, પણ હવે તો ક્યાં સુધી કરાવશો? દેવીજી, એ તો લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન જાણે. લક્ષ્મીજીના ભક્તો તો સોનાની થાળીમાં બેસીને ભાત ભાતના ભોજનો જમે છે. હીરા મોતીના શણગાર સજી કનકના હિંડોળે ઝૂલે છે. એ તો જ્યાં સુધી લક્ષ્મીજી કસોટી કરે ને ત્યાં સુધી. બાકી જો એક વાર કસોટી કરે એટલે ઈના એ માણસો તરત કહેશે કે લક્ષ્મી તો ચંચળ છે, એ તો કોઈની થઈ નથી અને થવાની નથી. ત્યારે મારા ભક્તો પ્રાણ જાય ત્યાં સુધી મારું નામ છોડતા નથી. દેવીજી. નારાયણ નારાયણ. પધારો મુનિવર. નારાયણ નારાયણ. પ્રભુ, હવે આમ ક્યાં સુધી મજૂરી કરશું? હવે તો આપનો ભક્ત નામદેવ આપની શોધમાં અહીં આવી રહ્યો છે. મુનિવર, આ બધા જ કામ આપના જ લાગે છે. નારાયણ નારાયણ. ચાલો દેવી, આપણે વૈકુંઠ તરફ પ્રયાણ કરીએ. તમારા કારણે મને વૈકુંઠ કરતા આ વનવગડો વધારે ગમી ગયો છે. જાઉં હોય તો તમે એકલા જાઓ. નારાજ ન થાવ દેવી. મુનિવરે નામદેવને આ આપણું ઠેકાણું ચીંધી દીધું છે અને જગતને જાણ થાય એ પહેલા આપણે પ્રયાણ કરીએ. આ તમારા ગોરા ભગતને જાણ થાય એવું તો કંઈક કરો. એને કેમ ખબર પડશે કે પ્રભુ પોતે જ મારે ત્યાં ચાકરી કરી ગયા? તમારા પગલે એના આંગણે થયા, એનું પ્રમાણ તો કંઈક આપો. માધવ ક્યાં? માધવ, માધવ ક્યાં? મારો પ્રભુ ક્યાં? આ તો મારા સામળિયાની ચાકડીઓ. કોઈ દ્વારકાધીશની કે મારા નાથની? હા, પ્રભુ પોતે જ તમારે ત્યાં ચાકર થઈને રહ્યા હતા તેનું આ પ્રમાણ. હું અભાગ્યો છતી આંખે આધો દીનાનાથને ન ઓળખી શક્યો. જેણે મને પોતાના હાથે જમાડ્યો એ જગદીશ્વરને હું ન ઓળખી શક્યો. જેણે આમે માટી ખૂંદી ચાકડો ચલાવ્યો. સામળિયા, મને આમ છેતરીને ન જવાય મારા નાથ, મને આમ છેતરીને ન જવાય કનૈયા. ભવસાગરમાં મારી નાવ તરતી મેલીને સર ચીર્યા. શું કામ છોડી ચાલ્યા મારા નાથ? શું કામ છોડી ચાલ્યા? તમારા દર્શન વગર નહીં જીવાય મારા નાથ, તમારા દર્શન વગર નહીં જીવાય. હું આવું થોડી વાર જાઉં છું. ભાગી ભાગીને કેટલે જાઓ છો જગદીશ્વર? કેટલે જાઓ છો? ક્યાં ગયો? ક્યાં ગયો મારો દ્વારકા વાળો? ક્યાં ગયો? મારા નાથ, પ્રભુ પ્રભુ પ્રભુ. ધન્ય છે ગોરા ભગત તમારી ભક્તિને, અને તમારા ત્રણેયની નેક અને ટેકનો મહિમા જગતમાં અમર રહેશે. પ્રભુ, આપના નામથી મોટો કોઈ મહિમા નથી, આપના ચરણોથી મોટું કોઈ સ્વર્ગ નથી. મને મુક્તિ આપો પ્રભુ. ભગત, મુક્તિ કરતા ગ્રસ્થાશ્રમ મહાન છે. ગોરા, આજથી હું તને મારા નામની દુહાઈ અને ટેકમાંથી મુક્ત કરું છું. સુખેથી સંસાર ભોગવો
અને સંસારીઓને ભક્તિનો મહિમા સમજાવો, ધર્મનો માર્ગ બતાવો. જેવી આજ્ઞા પ્રભુ, જેવી આજ્ઞા. બોલો દ્વારકાધીશની, બોલો ભક્ત ગોરા કુંભારની, બોલો ભક્ત ગોરા કુંભારની. ભાઈ ભાઈ ગોરા, ભાભી ભાભી, આ શું થયું તમને? ભાઈ ગોરા, એના પાપ એને ફૂટી નીકળ્યા. ભાઈ, પાપ ને પુણ્યમાં પલટાવશે મારો ગિરધર ગોપા, રણછોડ રાય, દ્વારકાધીશ. ભાભી, એક વાર પ્રેમથી બોલો, રાધે કૃષ્ણ. બોલો ભાભી, રાધે કૃષ્ણ. બોલો, રાધે કૃષ્ણ. હા બોલો ભાભી, રાધે. બોલો મારી માં, બોલો રાધે. ભાભી, વાહ મારા નાથ, વાહ દયાળુ. સ્વામી, સ્વામી, મને માફ કરજો સ્વામી. બોલો દ્વારકાધીશનો જય, દ્વારકાધીશનો જય. મહારાજ, આપ કઈ અસ્વસ્થ લાગો છો? હા દીવાનજી, આ શીતળ ચાંદની મારા મનને વિહવળ બનાવી રહી છે. મન કઈ માનતું નથી. મહારાજ, આપને હરણનો શિકાર નથી મળ્યો ને એટલે? દીવાનજી, શિકાર માત્ર હરણનો જ ન હોય, હરણીનો પણ હોઈ શકે છે. સમજી ગયો મહારાજ. આપના હિલોળે ચડેલા હૈયાને શાંત કરે એવી એક હરણી છે આ પંથકમાં. બોલો દીવાનજી, કોણ છે હરણી જે મારા તોફાને ચડેલા મનને શાંત કરી શકે? આ પરગણાના રાજવી જયમલજીની અતિ સ્વરૂપવાન અને એકની એક દીકરી નીરલ. એના રૂપ અને યૌવન અજોડ છે મહારાજ. જયમલજીની દીકરી નીરલ. વાહ વાહ વાહ, જેવો તમારો કંઠ છે એવું જ તમારું રૂપ છે. કોણ છો તમે? પુરુષ. આ મારો માર્ગ રોકવાનું કારણ? માર્ગ રોકવાનું કારણ તમારું રૂપ. આનું પરિણામ જાણો છો? પરિણામની મને પરવા નથી. આટલું અભિમાન, અને એ પણ રાજા જયમલજીની કુંવરી લીરલ સામે. તમારે ખૂબ પસ્તાવું પડશે. અરે પસ્તાવ તો તમારે પડશે. કારણ? કારણ તું જેની સાથે વાત કરી રહી છે એની સત્તાના સીમાડા કેટલા વિશાળ છે એનું તને ભાન નથી. અરે હું તો રૂપનો પૂજારી છું. ધારું ને તો તને પળમાં પડી જઈશું એમ છું. એ તમારી તાકાતનું મિથ્યાભિમાન હોઈ શકે. કોની તાકાત છે કે મને આંગળી પણ અડાડી શકે? નાના મોઢે મોટી વાત કરીને મારા ક્રોધને ભડકાવશે તો કેટલાય જીવોની હાનિ થશે એની તને ખબર છે? પોતાના બાહુબળના મતમાં છકીને છોકરીઓને છેડનાર કોઈ મરદ નહીં, કાયર જ હોય. ચૂપ કર બોધબા. કહી દેજે તારા બાપુને કે કાલે તને ઉપાડી જવા માટે રાજાઓના રાજા આ કુંભારાણા આવશે. જા, કહી દેજે. આ કોણ છો? હજી મારે મારી ઓળખાણ આપવી પડશે. હું રાજાઓના રાજા મહારાણા કુંભા. પધારો રાણાજી, આપ આસન ગ્રહણ કરો. જયમલજી, હું આસન ગ્રહણ કરવા નહીં, આપની કન્યાનું પાણી ગ્રહણ કરવા આવ્યો છું. મહારાજ, આપની અને મારી દીકરીની ઉંમર વચ્ચેનો ભેદ તો જુઓ. મેં તમારી કન્યાને મારી રાણી બનાવવાની પ્રતિજ્ઞા કરી છે. તો એ લીધેલી પ્રતિજ્ઞા તમારે તોડવી પડશે. નહીં, મારી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા મારે તમને તલવારથી ઉત્તર આપવો પડશે. તો તમારી તલવારના પાણી પણ અમે ઉતારી દેશું. અરે નાનો તો નાનો, પણ આ પરગણાનો રાજા છું. અરે તમને અમારા પાદરીથી ભાગતા બહુ ભારે થઈ પડશે. મહારાણા કુંભારે ભો ભારે પડતા પહેલા તમારા કેટલાયના માથા ભોમાં ભંડારાઈ જશે. મારી રજપૂતાઈને પડકારો નહીં રાણા. મારા તમામે તમામ સૈનિકો ખપી જાય મને મંજૂર છે, પણ તમારી માગણી મને મંજૂર નથી રાણા. ખબરદાર. ક્યાં જશે? નહીં બાપુ, તમે જો લડાઈ કરો તો તમારી એકને એક દીકરીના સબ છે તમને. નહીં, આ મને મંજૂર નથી. તો તમે સાંભળી લો જયમલજી, આવતીકાલે રણ મેદાનમાં સાબદા થઈને આવજો. સેનાપતિ,
રાણાજીને પોતાની તાકાત અને સૈન્યનું અભિમાન હશે તો હું પણ રાજપૂત છું, રાજપૂત. અરે મારા કુળની ખાનદાનીના ગૌરવને અખંડ રાખવા માટે ભલે મારું માથું રણભૂમિમાં રગદોળાઈ જાય, પણ હું રાણાને નહીં નમું. મહારાજ, આપણો એક સૈનિક જીવ દેવા માટે તૈયાર છે. અરે એ ભરોસે તો મેં રાણાજી આરે હામ ભીડી છે સેનાપતિ. સૈન્યને સાબદું કરવું પડશે. મહારાજ, તમારે સંહાર જ ન કરવો છે. એટલે રાણી, મારી ફૂલ જેવી દીકરીને હું કાયરની જેમ રાણાના હાથમાં સોંપી દઉં? બાપુ, મારા એક ખોડિયાની ખાતર તમે લોહિયાળ જંગ ખેલશો? મને એ મંજૂર નથી. તમારા જેવા પરાક્રમી પિતા અને મારી માતાના સંસ્કાર છે મારામાં. મારા ગુરુદેવની કૃપાથી હું એ રાણાજીનો અહંકાર ઓમકારમાં ફેરવી દઈશ. દીકરી, તારો નિર્ણય મારા ગળે ઉતારતા મારું કાળજું કપાય છે. ઈશ્વરની કૃપાથી કોઈ કામ કઠિન નથી પિતાજી. મારા ધવળને તોજડું કરી દેખાડવા માટે તે જે હામ બેડી છે એમાં ભગવાન તને સફળ કરે એવા મારા તને આશીર્વાદ છે બેટા. જેવી તમારા સૌની ઈચ્છા. સેનાપતિ જી, રાજદૂતને મોકલી રાણાજીને કહેવડાવી દો કે અમે લીરલનો હાથ એમના હાથમાં સોંપવા તૈયાર છીએ. જેવી આજ્ઞા મહારાજ. જય ગુરુદેવ. જો મેં તમને એ કન્યા વિશે વાત ન કરી હોત તો આજે આ ઘડી ન આવી હોત, આવો અનર્થ ન સર્જાયો હોત. નહીં દેવાનજી, અનર્થની ક્યાં વાત કરો છો? તમે જે કર્યું છે તે સારું જ કર્યું છે. એ રૂપવતી કન્યા મારા શયનખંડમાં આવશે તો જ મારું જીવન સફળ થયું લાગશે. આ કોણ આવે છે? મહારાજ, જયમલજીએ સંદેશો પાઠવ્યો છે. મહારાજ જયમલજીએ આ સંદેશો પાઠવ્યો છે. વાંચો દેવાનજી. મહારાજ જયમલજી જણાવે છે કે આપની માગણી મુજબ એમની કન્યા લીલરદેનો હાથ આપને સોંપવા તૈયાર છે અને લખે છે કે જેવી ઠાકોર ધણીની ઈચ્છા, આમાં જરૂર કોઈ શુભ સંકેત હશે. અરે કોની તાકાત છે કે મારી ઈચ્છાને ઠુકરાવી શકે? જી મહારાજ. જાઓ, જયમલજીને સંદેશો પાઠવી દો કે એમના નિર્ણયથી રાણા કુંભા ખુશ છે. જેવી આપની આજ્ઞા મહારાજ. હાય લીરલ. જય ગુરુદેવ. સદાય સુખી રહો. ભક્તિ, શાંતિ અને સંપત્તિ તમારા જીવનમાં સદાય વહેતી રહે. આપની કૃપા છે ગુરુદેવ. પણ મૂંઝવણ શું છે? બોલો બોલો, એટલે એનું નિરાકરણ થાય. ગુરુદેવ, મહારાજ કુંભા રાણાએ અમારી લીરલના હાથની માગણી કરી. લીરલના કહેવાથી અમે હા પાડી. એ વાતને ઘણો સમય વીતી ગયો, પરંતુ મહારાજ તરફથી હજી કોઈ વાવડ નથી. પ્રણામ ગુરુદેવ. સદાય સત્કર્મ કરો, ઈશ્વર તમારું કલ્યાણ કરશે. ગુરુદેવ, મારું અહોભાગ્ય છે કે આપ જેવા મહાન ગુરુદેવ મને મળ્યા છે. જ્યારથી આપે મને કંઠી બાંધી છે ત્યારથી મારા અંતરના દ્વાર ખુલી ગયા છે. ગુરુદેવ, આપની કૃપા સદાય મને સાચો માર્ગ ચીંધે છે. ગુરુદેવ, હવે અમને રજા આપો. જયમલજી, મેં કહ્યા મુજબ વહેલાસર પુરોહિતજીને રાણાજી પાસે મોકલજો. ગુરુદેવ, મારા સાસરિયામાં આપ મારું આંગણું ક્યારે પાવન કરશો? અવશ્ય. શ્રાવણ વદ આઠમે પ્રભુ શ્રી કૃષ્ણની મૂર્તિનું તારે ત્યાં પ્રતિષ્ઠાન કરવા આવીશ. મહારાણા કુંભાજી, આયુષ્યમાન ભવ. હું મહારાજ જયમલજીનો રાજપુરોહિત અમારી રાજકન્યા લીરલદેના લગ્નના શુકનનું શ્રીફળ લઈને આવ્યો છું. એનો પ્રેમથી સ્વીકાર કરો અને વધાવી લેવા વિનંતી કરું છું. બાલસંગ જી, રાજપુરોહિતના શુકનનો સ્વીકાર કરો. જી.
અને લઈ જાઓ તારા ભાભી પાસે અને જઈને કહો કે મહારાજા જયમલજીની પુત્રીના લગ્નનું શ્રીફળ વધાવી લે. જાઓ. જેવી મહારાજની આજ્ઞા. દીવાનજી. જી મહારાજ. પુરોહિતના ભોજનનો પ્રબંધ કરો, વિશ્રામ કરાવો, દાન દક્ષિણા આપી પછી વિદાય આપજો. જેવી આપની આજ્ઞા મહારાજ. ભાભીમાં અંદર આવી શકું છું? પધારો પધારો દેવરજી. ભાભીના માટે બહુ લાગણી ઉભરાઈ આવી કે હરકથી થાળ ભરીને મારી સામે આવ્યા. કોઈ રૂડો અવસર છે? આમ જોઈએ તો રૂડો અવસર જ છે. મોટા ભાઈએ કહેવડાવ્યું છે કે મહારાજ જયમલજીની કુંવરી લેરલ દેના રાણાજી સાથેના લગ્નનું શ્રીફળ આપણા હાથે વધાવવું. અને તમે રૂડો અવસર કહો છો? મને આ શ્રીફળનો વધામણા કરવાનું કહો છો? આખી વાતથી હું અજાણ છું ભાભીમાં. મોટાભાઈની આજ્ઞાનું પાલન કરવું એ જ તમારો પરમ ધર્મ છે. એમાં સૌનું ભલું છે. ભલા બુરાનો ભેદ હું એ જાણું છું. આ સુકૂનનું શ્રીફળ નહીં, પણ મારે માથે આવનારની શોકના સન્માનની શરણાઈ છે. તારાબલમ ચંદ્રબલમ તદેવ લક્ષ્મીપતે તેંગ્ર્યુગમ સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કૃતસ્તેષાં પરાજયઃ તેષામિન્દ્રશ્યામો હૃદયસ્થો જ્ઞાર્દનઃ यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूते ध्रुवानीतिर्मते मम सर्वेष्वारम्भकारेषु દીકરી, માં તું રડ નહીં. માં, મારે લીધે અનેકના સુહાગનું રક્ષણ થયું છે, એનો મને આનંદ છે. માં, બાપુ તમે પણ રડો છો? મારી મારા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અટલ છે. એ શ્રદ્ધાના જોરે આજે હું પતિને ત્યાં પગલા માંડવા જઈ રહી છું, જેનું મને જરા પણ દુઃખ નથી. મને આશીષ આપી હસતા મુખે વિદાય આપો. બેટા સદાય સુખી રે બેટા, સદાય સુખી રે. આજથી આપ જ મારા દેવતા છો. આપની સેવા કરવામાં મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને ક્ષમા કરજો. રાણી, તમારી નમ્રતા અને તમારો પતિ પ્રેમ મહાન છે. મહારાજ. શું વાત છે બાળકોણ? મહારાજ, દિલ્હીથી કાસદના આ સમાચાર છે. બાળકોણ, દિલ્હીના વાસવાનો સંદેશો છે. મારે હમણાં દિલ્હી જવું પડશે. મારી મુસાફરીની તૈયારી કરો. સમય બહુ ઓછો છે અને પંથ લાંબો છે. એક પળનો વિલંબ પાડવો તેમ નથી. જાઓ. જેવી આપની આજ્ઞા. ક્ષમા કરજો રાણી, તમારા ઓરડામાં પગલાં મૂકતા પહેલા જ પાછા ફરવાની વેળા આવી. મારે બાદશાહ સલામતે મળવા માટે હમણાં ને હમણાં દિલ્હી જવું પડશે. અને તમે તો હવે રાજકારણ જાણકાર છો. નાથ, પતિના દરેક કર્તવ્યમાં પત્નીનો સાથ એ સાચી પતિ ભક્તિ છે. રાણી, મારા અરમાનોને તમારા ઓરડે મૂકીને જવાનું મન થતું નથી, પણ છૂટકો નથી. એ સ્વાભાવિક છે મહારાજ. છતાંય ફરજ પહેલા આપ સુખેથી વિદાય લો. પ્રભુ આપના રખવાડા કરશે. નીરજ, મારી વાટ જોજો. ભલે.
આ ઝરૂખો મને જાણીતો લાગે છે. મને એવું લાગે છે કે આ હું રહેતી હતી. આ મારું ઘર છે સાજણ. હા, આ મારું ઘર છે. અરે સોનલ, ગાંડી થઈ કે શું? આ તો રાજમહેલ છે અને આપણે ધરતી વિહારે બાથ ભરીને જીવનારા. ચાલ સોનલ, ચાલ સમાધિની દેરીએ દર્શન કરી ને પછી જઈએ. ચાલ ચાલ ચાલ. નહીં માડી, મારું નામ તો સાજણ છે અને આ છે સોનલ દે. દેહના નામ બદલાય દીકરા, પણ માની તો આતમ સાથેની ઓળખાણ. આજ વર્ષોથી હું તમારી વાટ જોઉં છું. અરે રે, માની આંધળી મમતા. સોનલ દે, સાચી વાત દીકરા, સાચી વાત. તે તો તારી માને ન ઓળખી, પણ મેં તમને બેયને ઓળખી કાઢ્યા. તે જ કહ્યું હતું કે માં, તમારા અધૂરા ઓરતા પૂરા કરવા આ ધરતી માથે ફરી જન્મ ધરીશ. મેં કહ્યું હતું? માડી, રાતના સપના સવારે યાદ ન રાખીએ. આ રાતના સપનાની વાત નથી સૂરજ. આ જો, આ માદળિયું જોઈ લે, ઓળખી લે, ઓળખી લે, તારી એંધાની ઓળખી લે દીકરા. માની મમતાએ આસમાનને ઝરૂખે યાદનો દીવો સળગાવ્યો. આ વીજળીના અજવાળે તો માને ઓળખી લે જુવાન. વર્ષો પહેલાની આ વાત છે. જોઈ લે આ ઝરૂખો. આજ તો એના કમાળ બંધ છે. એના કમાળને સમયનો કાટ લાગી ગયો છે. એક સમયે એક રાજકુમારી નામ ફૂલકુંવર ત્યાં રહેતી હતી અને આ જોગાનમાં દર વર્ષે વણજારો સૂરજ એનો માલ વેચવા બજાર ભરીને બેસતો. એ સૂરજનું ધ્યાન ધંધામાં નહીં, પણ આ ઝરૂખા સામે હતું. એ જુવાન, આ ચુંદડીનો ભાવ શું છે? થોડી વાર પછી આવજે. એ આનું મૂળ શું છે? એ આના મૂળ તો મૂલવાય નહીં. આ ચુંદડી તો રંગાણી છે મારા રુધિયાના કસુંબલ રંગમાં. આને ઓળનારી તો એક જ. જ્યાં સુધી નહીં આવે માલ નહીં વેચ્યો, બોણી નહીં કરું. જ્યાં બધાથી જ્યાં આ માધળીયું આપની પ્રીતની અમર નિશાની એને સાચું છે. વણજારો સાથે મેળાના ચોકમાં નાચવા આવી. જ્યાં ફૂલકુંવર મહેલમાં જા. અરે મહેલમાં જા કહું છું. નરાધમ, એક વણજારો થઈ અને રાજમહેલની રાજકુંવરી ઉપર નજર નાખતા તને શરમ નથી આવતી? તારી આ હિંમત! રાજન, શું આજ તમારો ન્યાય જેના રાજમહેલમાં ન્યાયના ટંકા વાગે છે કે રાજવી પ્રેમીઓ પર ઘોડા વીંચે છે? પ્રેમ કરવો એ જો અપરાધ હોત તો મારો દીકરો એકલો જ અપરાધી નથી, તમારી રાજકુંવરી પણ અર્ધી ભાગીદાર છે. ન્યાયના નામે જ હું આજે આને જવા દઉં છું ડોશી. હે છોકરા, આજ પછી રાજકુંવરીની સામે નજર ન નાખતો, નહીતર જે આંખોમાં રાજકુંવરીને જોવાના સ્વપ્ન સમાયા છે એ આંખ હું ફોડી નાખીશ. આજ સુધી મેં સાંભળ્યું હતું, પણ આજે મેં નજરે જોઈ લીધું કે એક રાજકુંવરીને રસ્તે રજાતા ભિખારીની લગન લાગી. લગન લાગે છે ત્યારે રાજા અને ભિખારીના ભેદ ભૂસાઈ જાય છે. રાજા
નથી, તારો બાપ છું, બાપ. બાપ તો દીકરીની પ્રીતને પીછાણે એના હેતને હળવે હાથે પંપાડે. તમે તો છો રાજા, માત્ર રાજા. સત્તા અને સિંહાસનના અભિમાનમાં દીકરીની પ્રીતને પારધી થઈ વિંધનારા. રાજકુમારીનું સત્પણ તો એક રાજકુમાર સાથે જ શોભે. તો તમે સાંભળી લો રાજવી, સુરજની પ્રીત માટે તો એવા કરોડો રાજકુમાર હું કુરબાન કરી દઉં. ખબરદાર જો તારી જીત પર સૂરજનું નામ આવ્યું છે તો એમનું નામ તો મારા કાળજે કોતરાઈ ગયું છે. ફૂલકુંવર, તમારા ગઢના દરવાજે તાળા દેવડાવશો તો એ મારીને સૂરજની પ્રીતનો રસ્તો તમે રોકી નહીં શકો. ઝરૂખાના દરવાજા બંધ કરો. હાથ છોડી દે દીકરા. હા તો રાજમહેલના ઝરૂખાના કમાડ છે, એને ઉઘાડવા તારી પ્રીતની કુચીઓ કામ નહીં લાગે દીકરા. જમી લે, થોડું જમી લે મારા દીકરા. અન્ન જળ હરામ છે માં. ત્યાં સુધી ફૂલકુંવરને નહીં જો જીવને ચંપ નહીં મળે. એક દિવસ તો આ ઝરૂખાએ ઉગડે છૂટકો છે માં. અને ત્યાં સુધી ફૂલકુંવરના નામનો અલખ જગાવતો આમ જ ઉભો રહીશ. સાંભળો છો ફૂલકુંવર, સત્તાની શમશેરથી ડરી ગયા, મોતની બીકે મોં છુપાવી બેઠા. નહીં સૂરજ નહીં. ફૂલકુંવર, સૂરજના જીવનમાં આજ 100 ચાંદ સામટા ઉગ્યા. વિરહના સળગતા રણની આગમાં હેતના વાદળ વરસ્યા. આવો આવો ફૂલકુંવર, રાજરીત અને લોક મર્યાદાના ખોટા બંધન છોડી મોહબ્બતના મેદાનમાં આવો. હા સૂરજ, હું આવું છું. કેદ કરો અને કારાવાસમાં નાખો. લઈ જાઓ. રાજગઢ જઈ અને ગુમાન સિંહને જાણ કરો કે ફૂલકુંવરને પરણવા ખાડું મોકલે. સતપણ ને લગ્ન બંને સાથે જ કરી નાખો. જાઓ. મહારાજ, ફૂલકુંવર કટોરામાં ઝેર ગોળી રહ્યા છે. મને ખાતરી જ હતી કે ઝેર ઘોળશે. હવે ઝેરના કટોરાને બદલે એવા જ બીજા કટોરામાં આ ઘેનની પડીકી તું એને ઘોળી અને પાઈ દેજે. આ ઘેનની અસરમાંથી રાજકુમારી ભાનમાં આવે ત્યાં સુધીમાં તો ખાડું પરણીને એના સાસરે રાજગઢમાં પહોંચી ગયું હશે. લે, જા. મારે હૈયે કટાર ફૂલાવે છે. લગ્નનો માંડવો જાણે કે મારી ચિતા સળગતી હોય એવો લાગે છે. તારા વિજોગનું ઝેર જીરવા કરતો તો આ ઝેરનો કટોરો નાના સ્વજનની જેમ મને આ જગતમાંથી વિદાય આપશે. તમારી રાજકુમારી રાજરાણી થઈને સાસરે સીધાવી. હવે તો મારા દીકરાને તમારા કેદમાંથી છોડો. માની આંખના આંસુ એના દીકરાના જીવતરની તમારી પાસે ભીખ માંગે છે. રાજાની ભીખ માંગે છે. તારા ગળપણની મને દયા આવે છે ડોશી. જા, તારા દીકરાને જીવતો જવા દઉં છું. સાંભળો, આના દીકરાને મુક્ત કરી અને રાજની હદની બહાર મૂકી આવો. હવે જો અમારી રાજની હદમાં પગ મૂક્યો છે
ઘણી ખમ્મા અન્નદાતાને ઘણી ખમ્મા. બાપુ ખાંડુ પરણીને વાજતે ગાજતે રાજગઢમાં આવી ગયું. હવે આપ લગ્નને માંડવે પધારો. એમ? હા, હાલો. રાણીબા, લગ્નની ચોરીએ ચડવાનું મુહૂર્ત વીતે છે. તમે ચડો લગ્નની ચોરીએ અને સજો સોળ શણગાર. અમારે એક જ આધાર, હે ભગતને ભગવાન એકનું. કન્યા પધરાવો સાવધાન. ફૂલકુંવર નહીં બોલ્યો. રાજરાણી, મારી ઓળખાણ તો ભૂલી ગયા છો, પણ માદળિયાને તો ઓળખો છો ને? સૂરજ, તમને તમારી આ થાપણ પાછી સોંપવા આવ્યો છું. સુખેથી જેની સાથે લગ્નની ચોરીએ ચડો એના ગળામાં પ્રીતેથી આ માદળિયું પહેરાવજો. ફૂલકુંવર, લગ્નનું શું ચોઘડિયું વીતે છે? મારા તો બધા ચોઘડિયા આ સૂરજની આંખોમાં સમાયા છે. સૂરજ કોણ છે? એની સાથે તારો શું સંબંધ છે? સંબંધ શ્યામ અને રાધાનો. એટલે તારો? મારું સર્વસ્વ, મારો પીરું, મારો પ્રિયતમ. વાહ પ્રિયતમ, તમે એને ચાહો છો ફૂલકુંવર? હા. સાચે જ? હા રાજન. રાજરાણીની પદવી કરતા અધિક, રાજ વૈભવ અને રાજ સિંહાસન કરતા વધારે? પ્રીતને તોડવાના ત્રાજવા નથી હોતા રાજન. વાહ, ધન્ય છે તમારી પ્રીતને. જે લગ્નના માંડવે હું ને તમે ચોરીએ ચડવાના હતા, એ જ લગ્નના માંડવે તમને અને તમારા પ્રિયતમને લગ્નની ચોરીએ ચડતા જોવામાં આવે. રાજન. હા ફૂલકુંવર, કોઈ પણ રાજમહેલમાં કોઈ પણ રાજાના હાથે ન થયું હોય એવું કાર્ય હું કરવા માંગુ છું. સૈનિકો, જાઓ જઈને સૂરજને કહી દો કે ફૂલકુંવર સાથેના એના પરણવાના અરમાન આજે ગુમાનસન પૂરા કરશે. શું વાત કરો છો? ફૂલકુંવર સાથે મારા લગ્ન? અરે ઈ આ રાજગઢમાં? આ તો સાંભળ્યું છે કે સાચું? સાંભળ્યું? વાહ, સાંભળ્યું? ફૂલકુંવર સાથે મારા લગ્ન. તને ખમ્મા વરરાજા, માંડવો રોપીને તમને પોખવાની વાત જોઈને હું ઊભી જ છું. વાહ, આનું જ નામ પ્રીત, જે પોતાની પ્રીતમાં ખાતર મોતને આંગણે મહેમાન થવા માટે આવે. સૂરજ, ધાર કે હું તને ફૂલકુંવરની પ્રીતના બદલે આ રાજગઢનું સામ્રાજ્ય અને સિંહાસન આપું તો તું ફૂલકુંવરની પ્રીતને ભૂલી જાય ખરો? રાજન, અમે તો આ ધરતીની ધૂળમાં જન્મ ધારણ કર્યો. સિંહાસનના મૂળ અમને ન હોય, પણ હા, પ્રીતની પીછાણ જરૂર છે. કારણ કે પ્રીત પ્રાણ સાથે હોય છે, મોહબ્બત માથા સાથે હોય છે. તમે કોઈની સાથે પ્રીત કરી નથી લાગતી.
એટલે તો તમારી પ્રીતને કસોટીની શરણે ચડાવી રહ્યો છું. તો કરી જુઓ કસોટી. સૂરજ વાહ! જોઈ લે સૂરજ, આમાં ઝેર છે. જગતના માટે ઝેર હશે, પ્રેમીઓ માટે તો અમૃતથી અધિક. તો ઉઠાવ કટોરો, બીજા તમારી એ પ્રીતના નામ પર. ગુમાન પણ પ્રીતની તો એક જ રીત હોય, ઝેર ને અમૃત સાથે જ પીવાનું. ઝેર તો સૂરજ માટે, ફૂલ કુંવર તો ગુણાંતરના હોઠ પરનો છલકતો શરાબનો કટોરો. મહારાજ! વાહ! સૂરજ! જીવતા જીવતો પરણી રહ્યો. હવે પરણજે એને સૂરજ મારા દીકરા, સૂરજ સૂરજ આ શું થઈ ગયું બેટા? શું થઈ ગયું? મરજીવાના મોત પર આંસુ ન સરાય માં. મને છોડી દો. આ ધરતીમાંથી હું ફરી જન્મ ધરીશ માં. અને તેથી આ માનવીઓના મેળામાં ક્યાંક ને ક્યાંક આપણો મા દીકરાનો મેળાપ થઈ રહેશે માં. મારે ને સૂરજને છેટું પડી જશે. સ્વર્ગમાં એમની સાથે લગનની ચોરીએ ચડવાનું મુહૂર્ત વીતી જશે. અરે છોડી દો. અરે ચોરીએ તો તારે ગુમાનસિંહ સાથે ચડવાનું. તારા સૂરજની તો ચિતા સાક્ષે ચિતા. ચાલો આ ઈરાદો આ ભોમાં તો શું બનાવતા સાત ભોમાં પૂરો નહીં થાય. અને જેદી ઓળખી કાઢે તેદી ગળામાં આ માદળિયું પહેરાવી મારા મીઠડા લેજે માડી હું તને ઓળખી લઈશ. તું એ માને કે સૂરજની ચિતા સળગતી હશે? તેવું તારી સાથે લગનની ચોરીએ ચડી તું માને છો. કુંવરને તો સૂરજનો સથવારો હોય. ફૂલ અધૂરા હોતા આવતે ભાવ પૂરા કરશું. કોલા સૂરજ, કોલા મારો કોલ છે. સૂરજ, સૂરજ. પડ્યું આપણી અંતર મોઢું, પડ્યું આપણે અંતર મોટું, તારા વિના આ જીવતર ખોટું નથી મારે જોતું. ગોતું તો ક્યાં ગોતું. ફૂલકુંવર. સૂરજ. માં. મારા દીકરા. માની આશાના ઉગતા સૂરજ ખમ્મત અને
કવાન સાંજ સોગંદ છે મને આ સમાધિના, દુહાઈ છે આ સમાધિની ફરકતી ધજાની, જેણે અમારી ઉજળી પીઠના કટોરામાં બીજાનું કાતિલ ઝેર રેડ્યો. એ ગુમાનસિંહના લોહીથી આ સમાધિને હું સિંદૂર ચડાવીશ, ત્યારે જ મારા જીવને જપ પડશે. ગુમાનસિંહ! પૃથ્વી, હું તો તમને એટલું જ કહું છું કે તમે મને ઉપાડીને લઈ જાઓ. હું દિલ્હીના રાજમહેલમાં તમારી દાસી બનીને રહીશ. તમારા દર્શન માત્રથી મારો આખો દિવસ સુધરી જશે. તમારી આંખના એક ઈશારા માત્રથી મારું આખું ઉજળું થઈ જશે. તમારો સ્વર સાંભળવા માત્રથી મારા રોમે રોમમાં રહેલી આશાઓ તૃપ્ત થઈ જશે. પૃથ્વી. સંયુક્તા, હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં. રાતના અંધારા માથે ઓડી તને બગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે, ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, પૃથ્વીરાજ અને સંયુક્તાના પ્રેમના પારખા તો જગતની નજર સામે થવા જોઈએ. હવે તો મારે કાળ છે જગતના ઇતિહાસમાં આપણા નામ લખાવવાના કોડ જાગ્યા છે. ધન્ય પૃથ્વી, ધન્ય. તમારી વીરતા પર હું વારી જાઉં. ભલે આખું આખું તમારા વિજોગમાં જોગણ બનીને જીવવું પડશે, તોય હું જીવીશ. જ્યાં સુધી આ કનોજના કિલ્લેથી તમે મને નહીં લઈ જાઓ, ત્યાં સુધી તમને મળવાનો મનસૂબો પણ હું નહીં કરું. સંયુક્તા. હા પૃથ્વી. સંયુક્તા. સંયુક્તા! સંયુક્તા! સૈનિકો, પકડી લો પામર પ્રેમીને અને એના અહીંને અહીં રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખો, જેથી જગતને જાણ થાય કે જયચંદની પુત્રીને પ્રેમ કરવાનું પરિણામ શું આવે છે. નહીં પિતાજી, નહીં. જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો, પણ પૃથ્વીને છોડી દો. હા, જલ્દી પૃથ્વીરાજ, યાદ કરી લે તારા પરમેશ્વરને. પરમેશ્વરનું બીજું નામ છે પ્રેમ, અને પ્રેમ માગે છે હંમેશા બલિદાન. એમ લે. આથી કેવું ભયંકર સપનું મેં જોયું. શું વાત છે દીકરી? આટલી સફાળી કેમ જાગી ગઈ? દાદીમાં, મને પ્રાતઃપોરે એક બહુ જ ભયંકર સપનું આવ્યું. સપનામાં મારું ને પૃથ્વીનું મિલન થયું ન થયું, ત્યાં પિતાજી આવ્યા ને પિતાજીએ પૃથ્વીનું ખૂન કરી નાખ્યું. બેટા, માનવી જ્યારે કોઈ પાત્રને જીવથી જાજુ ચાવવા લાગે છે ને, ત્યારે હંમેશા એવો જ ડર લાગે છે. બાકી પૃથ્વીરાજ કોઈ બાકર બચ્ચું નથી કે કોઈ સાવજનો શિકાર કરી જાય. દાદીમાં, હું કોઈ પણ ભોગે આ રાજમહેલ છોડી પૃથ્વીને મળવા માંગુ છું. નાદાન છોકરી, પૃથ્વીને મળવાનું સપનું ભૂલી જા. હવે કોઈની તાકાત નથી કે તને રાજમહેલની બહાર કાઢી શકે. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. દ્વારે દ્વારે લાવ લશ્કર બેસાડ્યા પછી પણ પરમ કૃપાળુ રામ લંકા પહોંચી ગયા ને એણે રાવણના અહંકારનો નાશ કર્યો. અને પિતાજી, જો પૃથ્વીરાજ ધારે તો અડધી રાતે તમારી પુત્રીને ઉઠાવી લઈ જઈ શકે. તને પિતા કરતા પૃથ્વીની શક્તિ પર ગર્વ છે? ગર્વ નહીં, વિશ્વાસ છે. કારણ કે હું પૃથ્વીરાજને પ્રેમ કરું છું. મન વચન ને કર્મથી હું પૃથ્વીરાજને મારો પતિ માની બેઠી છું. તારા માનવાથી આ રાજમહેલનું તરણું પણ નહીં હાલે. સંયુક્તા, હજુ કહું છું, તારા મનમાંથી ખોટો ભ્રમ કાઢી નાખજે કે આ જન્મમાં તું પૃથ્વીરાજને મળીશ. આ જન્મે નહીં તો આવતા જન્મે હું તો જન્મો જન્મ એમના નામની જોગણ બનીને ભટકતી રહીશ. પરંતુ પિતાજી, તમારી દુશ્મનીની આગમાં દીકરીનું જીવતર ન બાળો. અને જો તમારે વેર જ વાળવું હોય તો ઉઠાવો તલવાર ને લડી લ્યો દિલ્હી પછી હારે. પછી જો તમે હારી જશો તો તમારું નાક કપાશે, તમારી ઉજળી આબરૂ પર કલંકનો કાળો ડાઘ લાગશે. હે પહેલા હરખેથી અમારો હાથે વાળો કરી દો, તો ઇતિહાસના પાને તમારું નામ અમર થઈ જશે. ભલે ઇતિહાસના પાને મારું નામ કાળા અક્ષરે લખાય, ભલે ભગવાનના દરબારમાં મને ઘાણીએ પીલવામાં આવે, ભલે જગત જયચંદના નામ પર થૂકે, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજ કનોજમાં પગ નહીં મૂકી શકે. તો પછી ક્યાંક તમારી લાડકી દીકરી રાજમહેલનો ઉમરો ઓળંગી તમારા દુશ્મનનું ઘર ન માંડી લે એનો વિચાર કરી લેજો. કનોજના રાજપૂતો જોતા જ રહે ને
પૃથ્વીરાજ મને ઉપાડી ન જાય એનો વિચાર કરી લેજો ને સાથે સાથે એ પણ વિચાર કરી લેજો કે તમારું સગું લોહી તમને દગો ન દઈ જાય. તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે પેરો ગોઠવી દઈશ. તારા ઓરડે 100 મણનું તાળું હશે અને પૃથ્વીરાજ જો અહીંયા આવશે તેના મોત માટે યમરાજ પેરો ભરતો હશે. અરે એવા તો કેટલાય યમરાજોના પહેરાવ વચ્ચેથી પૃથ્વીરાજ મને ઉપાડી લઈ જશે. સંયુક્તા, આજથી તું નજર કેદ છે. અહીંયા ચકલું પણ નહીં ફરકી શકે. પછી જોઉં છું કે પૃથ્વીરાજ કેવો આવે છે. એક તરફ મારા પ્રીતમને મળવાની જિજ્ઞાસા મારા અંતરમાં પ્રબળ આશા જગાવે છે ને બીજી તરફ મારા પિતાજીની જીભ મને જતા અટકાવે છે. હવે હું શું કરું? પૃથ્વી, હું લાચાર છું, મજબૂર છું. હવે હું શું કરું? સંયુક્તા, હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં. રાતના અંધારા માથે ઓઢી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે પેરો ગોઠવી દઈશ. તારા ઓરડે 100 મણનું તાળું છે અને જો પૃથ્વીરાજ અહીંયા આવશે તો એના મોત માટે યમરાજ પેરો ભરતો હશે. પેરો. સંયુક્તા, યુગે યુગે પ્રેમીઓ કદી કોઈના બંધનમાં બંધાણા નથી. એક તરફ પિતાજીની પાબંદી છે ને બીજી તરફ પ્રેમીનો પ્રેમ. હવે પ્રેમ ને પાબંદીના ત્રાજવામાં કોનો પલ્લો ભારે છે એ હવે તારે નક્કી કરવાનું છે. પરંતુ આટલા પહેરાવ વચ્ચેથી કનોજનો ગઢ કૂદીને છેક દિલ્હીના રાજમહેલ સુધી કેમ કરીને પહોંચવું? એક તરફ કુળની આબરૂ છે ને બીજી તરફ મારી પ્રેમ. પ્રેમની આબરૂ માત્ર પ્રેમ હોય છે સંયુક્તા, પરંતુ હું કઈ રીતે જાઉં એ તો તારે વિચાર કરવાનું છે સંયુક્તા. મારે યુગો યુગથી પ્રેમીઓ તો પ્રાણની પણ પરવા કર્યા વિના પોતાના પ્રેમીને મળવા ગયા છે. અને કદાચ હું પકડાઈ ગઈ તો, અરે પકડાઈ ગઈ તો પૃથ્વીરાજના નામ પર જન્મભરની નજર કેદ થશે. અને કદાચ તું ન પકડાઈ ગઈ તો પ્રેમના ઇતિહાસમાં સંયુક્તા પૃથ્વીરાજનું નામ યુગો યુગ સુધી અમર રહેશે. સાચે જ હું મારા પ્રાણના ભોગે પણ પૃથ્વીરાજને મળવા જઈશ. હું દિલ્હી જઈશ. રાજકુમારી સાહેબ, આપને મહેલ છોડીને જવાની આજ્ઞા નથી. છોડી દો મને. અરે હું કહું છું છોડી દો. છોડી દો. મહારાજ, રાજકુમારી સાહેબ અડધી રાત્રે મહેલ છોડીને ભાગી જતા હતા. તમે જઈ શકો છો. હું જાણતો હતો કે તું જરૂર પૃથ્વીરાજને મળવાની કોશિશ કરીશ. આ જગત તું પુત્રી ન હોતે તો તને ફાંસીને માથે ચડાવવામાં મુશ્કાત નહીં. પરંતુ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજને મળવાના તારા સપના કદી પૂરા નહીં થાય. પિતાજી, પ્રેમ અને રાજનીતિનો કોઈ સંબંધ નથી હોતો. તમે માત્ર રાજલાસામાં અંધ થઈ પૃથ્વીને મહાત કરો છો ને હું પૃથ્વીને માત્ર પ્રેમ કરું છું. પૃથ્વી મારો દુશ્મન છે. તમારી દુશ્મની કદાચ તમારી દીકરીના મોતનું કારણ ન બની જાય. પૃથ્વીરાજની મોત પર તારા જેવી હજારો દીકરીઓ કુરબાન છે. બીજાના મોતનો વિચાર કરનારા એ નથી વિચારતા કે ક્યારેક પોતાને પણ મરવાનું છે. જ્યાં સુધી હું પૃથ્વીરાજને દિલ્હીની ગાદીથી નહીં પછાડું ત્યાં સુધી મારા મોત તેમાં પાછું ઠેલી.
તમે જો તમારા મોતને યમરાજ પાસેથી પાછું ઠેલી શકતા હો તો હું પણ મારા પ્રભુ પાસે પૃથ્વીરાજના યશ કીર્તિને અમરપણા માટે પ્રાર્થના કરીશ. આજ પછી આ રાજમહેલની બહાર પગ મૂકવાનો પ્રયત્ન કરીશ તો માત્ર તારું મોત જ તને મળશે. સંયુક્તા, દાદીમા, આ પગલું ભરીને તે ભયંકર ભૂલ કરી છે. ભૂલ તો પિતાજી કરી રહ્યા છે દાદીમા. શું એ નથી જાણતા કે જગતના કોઈ પણ બંધન સાચા પ્રેમીઓને મળતા જખડી શકતા નથી? એ નથી જાણતા કે પ્રેમના બાણ તો 100 દિવાલો વિંધીને નીકળી જાય છે? એ કેમ નથી જાણતા કે પૃથ્વી મારો આત્મા છે, મારો પ્રાણ છે? અને જો કોઈએ આ દેહથી મારા આત્માને વિખુટા પાડવાની કોશિશ કરી તો હું અગ્નિ સ્નાન કરીશ, પાર્વતીની જેમ પાવક જ્વાળામાં પડતું મૂકીશ. રાજપુરોહિતજી, તમે આજે ને આજે સંયુક્તના સ્વયંવરનો દિવસ નક્કી કરી નાખો. દેશે દેશના રાજવીઓને આમંત્રણ મોકલી આપો, સિવાય કે દિલ્હીપતિ પૃથ્વીરાજ. જેવી આજ્ઞા મહારાજ. પ્રધાનજી. જી મહારાજ. તમે પૃથ્વીરાજનું પુતળું બનાવી રાજ દરબારમાં દ્વારપાળની જગ્યા ઉભું રાખો, જેથી સ્વયંવરમાં આવનાર દરેક રાજવી એની હાંસી કરે અને પૃથ્વીરાજને જાણ થાય કે જયચંદની પુત્રીને પરણવું સહેલું નથી. જેવી આજ્ઞા મહારાજ. અને હા પ્રધાનજી, તમે ગુપ્તચર વિદ્યામાં પાવરધા છો. તમે પોતે ગુપ્તચર બની દિલ્હીનો ભેદ જાણી આવો, જેથી આપણે એને એની જ ચાલમાં મહાત કરી શકીએ. જેવી આજ્ઞા મહારાજ. પૃથ્વીરાજ, હવે તને રાજ રમતની ખરી જાણ થશે પૃથ્વીરાજ. મહારાજ નો જય હો. અરે આવો આવો કવિરાજ. કવિરાજ કહીને મિત્રતાનું અપમાન ન કરો રાજન. હું તો અહીં તમને અગત્યના સમાચાર આપવા આવ્યો છું. એ વાત વળી શેના સમાચાર છે? કનોજપતિ જયચંદ રાઠોડનું મને નિમંત્રણ મળ્યું છે. એમની પુત્રી સંયુક્તાનો સ્વયંવર નક્કી થયો છે. એટલે જયચંદ રાઠોડ મહારાજને આમંત્રણ ન આપીને એમનું અપમાન કરવાનો વિચાર કરે છે? એમ જ કર્ણાટકી. પરંતુ સંયુક્તાના લગ્ન કોઈ બીજા જોડે થાય અને હું જોતો રહું તો સંયુક્તા પોતાના પ્રાણ દઈ દેશે. એના માટે મારે કંઈ કરવું જ પડશે. દિલીપતિ, આપ સંયુક્તાને આટલી બધી ચાહો છો? હા કર્ણાટકી, પ્રેમને કદી સીમા કે અંત નથી હોતા. નહીં તો તમને બતાવત કે હું સંયુક્તાને કેટલી ચાહું છું. અરે મહારાજ, આ શું કર્યું છે? નહીં પ્રધાનજી, મેં એક તુચ્છ નર્તકીને રાજરાણી બનાવી, પણ પગના જોડા હંમેશા પગમાં શોભે. આણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે કૈલાસ સાથે શરીર સંબંધ બાંધ્યો છે. નીકળી જા મારા રાજમાંથી. હું પવિત્ર છું મહારાજ. પવિત્ર? અરે નિર્લજ નારી, તું જો સ્ત્રી જાત ન હોત તો આજે ભર્યા દરબારમાં તારું મસ્તક ઉતારી લીધું હોત. નહીં સ્વામી, નહીં. ખબરદાર જો મને સ્વામી કહ્યો છે તો પ્રધાનજી લઈ જાઓ આ ઉલટાના ચોટલો જાળીને નગરની બહાર કાઢો. ઠીક છે મહારાજ, પરંતુ આ અપમાનનો બદલો ભારી પડશે. હવે ચાલ બધા મારી ચાલ. પાણી આપશો? તારા જેવી કલંકની ને તો પાણીનો ટીપું એને અપાય. ઉલટા છે ઉલટા. એ ભાઈ લાવ ઘડો. દેવીજી, હું આપને પાણી પાઈશ. લ્યો. ચાલો દેવીજી, હું આપને મદદ કરું. ચાલો. આવો. આવો. બેસો. આપ કોણ છો? આપ માનો તો સેવક, ન માનો તો દુશ્મન. એટલે તમને પૃથ્વીરાજે મોકલ્યા છે? ખબરદાર જો એનું નામ લીધું તો. નહીં નહીં દેવીજી, હું પૃથ્વીરાજની વાત નથી કરતો. તમે પણ પૃથ્વીરાજથી બદલો લેવા માંગો છો અને હું પણ. મને લાગે છે તમે જરૂર પૃથ્વીરાજના જાસૂસ છો, પણ હવે હું એની કોઈ ચાલમાં આવવાની નથી. હું જાસૂસ જરૂર છું, પણ કનોજ નરેશ
જયચંદ રાઠોડનો. ચંદ, તું તો સંયુક્તાના સ્વયંવરમાં જઈશ જ. તો પછી એક કામ કરીએ, હું અને ચામુન તારા સેવક બનીને સાથે આવીશું. હા હા, કનોજ રાજના ઠાઠ તો જોવા પડશે ને. ચામુન, આપણે ત્યાં ઠાઠ જોવા નહીં, પણ જવાનું છે જીવને હથેળીમાં લઈ સંયુક્તાનું હરણ કરવા. એટલે તું સંયુક્તાનું હરણ કરવા માંગે છે? હા, સંયુક્તા પરણશે તો માત્ર પૃથ્વીરાજને જ. પરંતુ ત્યાં જીવનું જોખમ હશે. તમે ને ચામુંડભાઈ શું કરશો? ત્રીજી કર્ણાટકી ત્યાં પહોંચી ચૂકી હશે. તારી કહાણી બહુ કરુણ છે. તું ધારે તો મારા રાજમહેલમાં આશરો લઈ શકે એમ છે. મહારાજ, આપનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું. મહારાજ, આપણું પ્રથમ પાસું તો પોબાર પડ્યું છે. બીજું પાછું, સંયુક્તાના સ્વયંવર પછી સુલતાન સાથે જ્યારે દિલ્હી સર કરશું ત્યારે પૃથ્વીરાજને ખબર પડશે કે રાજનીતિમાં કેટલો કાચો છે. પ્રભુ, સાંભળ્યું હતું કે પ્રેમનો પણ પાવકની જ્વાળા હોય છે. આજે એ જ્વાળા મારું જીગરને જીવતર બાળી રહી છે. પૃથ્વીને પ્રેમ કરવાનો બદલો આવો વસમવીચો ને આંસુઓની ધાર હોત તો ક્યારેય હું પ્રેમ કરવાની ભૂલ ન કરત. પ્રેમને ભૂલ કેનારા એટલું ભૂલી જાય છે કે પ્રેમ એ તો પ્રભુનું બીજું નામ છે, ને જેને પ્રભુમાંથી શ્રદ્ધા ઉઠી જાય એ કદી સાચા પ્રેમને પામી શકતા નથી. સંયુક્તા, તમે કોણ છો? નામ જાણીને નફરત નહીં કરતી બેન. મારું નામ કર્ણાટકી છે. સીની બોર્ડ ને નાગના રાફડામાં હાથ નાખતા પહેલા વિચાર કરી લે બેન કે તું ક્યાં ને કોના મહેલમાં ઊભી છે. તું તો પૃથ્વીરાજની અર્ધાંગીની હતી નહીં છું, અને એમના આપેલા વચનને પૂરું કરવા જ મેં મારી જાતને મોતના મોઢામાં ધકેલી છે. એટલે હું કઈ સમજી નહીં. આવા સમય આપ કોઈ અવિચારી પગલું ન ભરો. એ માટે હું આપને બતાવવા આવી છું કે પૃથ્વીરાજ આપના સ્વયંવરમાં આવશે. જરૂર આવશે. સાંભળો, કર્ણાટકે તમે દેવી છો. મહારાજનો જય હો. આપની આજ્ઞાનું પાલન થયું છે. સંયુક્તાના મનમાંથી પૃથ્વીરાજના નામનો ભ્રમ ભાંગી ગયો છે. એ ખુશીથી સ્વયંવરમાં આવવા રાજી છે. સાચે જ? હા, જુઓ એ શણગાર સજીને કેટલી ખુશ છે. સુણો ક્ષત્રિયો, વાત કહું એક નાની, તમે માનશો તો એ છે માં ભવાની. સર્વે એક ધરતી તણા અન્ન ખાધા, સહુ બંધુ બંધુ થવાની આજ લો રે બાધા. તજી સૌ કુસંપો આજ એક થાઓ, અરે દુશ્મનો કે રાદલ ને મારીને હટાવો, તો કદી હિંદ પર પારકું રાજ આવે. કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે. કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે. કવિરાજ, આ કવિતા તમારા રાજવીને સંભળાવશો તો કદાચ હિન્દુસ્તાનમાં રાજ સત્તા નહીં પલટે. કનોજપતિ, મારો રાજવી તો સમજીને બેઠો છે. આપ સર્વ સમજશો તો સર્વનું ભલું થશે, નહીં તો ઉજળા રાજપૂત કુળનું નામ ઇતિહાસમાં કુસંપને કારણે કાળું લખાશે. કુસંપ મટાડવો હોય તો તમારા રાજવીને કહેજો કે દિલ્હીની ગાદી મને સોંપી દે. દિલ્હીની ગાદી એમ ન મળે રાઠોડ રાજ. ખરી વાત છે. તમારા અહંકારી રાજાની સમજમાં એ વાત નહીં આવે. એટલે એના અહંકારને તોડવા મારા દરબારને દ્વારે પૃથ્વીરાજનું પુતળું બનાવીને ગોઠવી દીધું છે. હવે સંયુક્તાની આશાએ મૂકી દે. એ તો આવનાર સમય જ બતાવશે કરોડપતિ. રાજનો, સભાજનો, વીરો, નરવીરો, હવે રાજકુમારી સંયુક્તા વરમાલીને આવશે અને પોતાનો ઈચ્છાવર પસંદ કરશે.
બેટા સંયુક્તા, મારા આશીર્વાદ છે. રાજકુમારી, ડોસા થયા તો શું થયું, પણ અનુભવની એરન પર કસાયેલા છીએ. રાયચંદ, તારો દાવ પૂરો થયો. હવે બાજી અમારા હાથમાં છે. યાદ રાખ, આ કટાર કોઈની સગી નહીં થાય. ચાલ સંયુક્તા, હું આવી ગયો છું. કનોજપતિ જયચંદ્રાજ, માંગવાથી દિલ્હી નહીં મળે, પણ કાંડામાં કવોત હોય તો સંયુક્તા જરૂર મળે. જો હું સંયુક્તાને પ્રેમ ન કરતો હોત તો આજે તારું માથું વાડીને દિલ્હીને કાંગરે લટકાવા. જયચંદ, હિંમત હોય તો આવજે મેદાનમાં. હાલો ફેરવો. રાજન, તમે અમારી ફિકર નહીં કરતા. હું એકલો આ બધાને પહોંચી વળીશ. તમે નીકળો, અમે તમારી પાછળ જ છીએ. જયચંદ, કહી દે તારા સૈનિકોને કે હથિયાર હેઠા મૂકે. ચાલો કવિરાજ અને કર્ણાટકી. સૈનિકો, પીછો કરો એનો. પૃથ્વીરાજની વીરતાનું અને આ છે ઉદાહરણ ભરાય દરબારથી કર્યું એ જોને એણે સંયુક્તા હરણ. સંયુક્તા, તારું સપનું પૂરું થયું. સપનાની આજે શરૂઆત થઈ છે સ્વામી.
મારે તો તમને પૃથ્વીપતિ થયેલ જોવા છે. અરે પૃથ્વીપતિ થવાની ખેંચામાં ક્યાંક માંડ કરીને મળેલા પારસમણીને ગુમાવી ન દઉં સંયુક્તા. સ્વામી. પિતાજી, પ્રેમ અને રાજનીતિને કોઈ સંબંધ હોતો નથી. તમે તો માત્ર રાજ લાલસામાં અંધ થઈને પ્રેમ કરનાર પૃથ્વીરાજને સપનામાં જ મહત્ કરો છો. જ્યારે હું તો પૃથ્વીરાજને સાચા હૃદયથી ચાહું છું. અને કદાચ આ અમારો પ્રેમ તમારા મોતનું કારણ ન બની જાય. હા જયચંદ, તારી ઈર્ષ્યા અને તારી લાલસાનું પરિણામ તે જોઈ લીધું. બે પ્રેમીઓને આજ સુધી કોઈએ જુદા પાડ્યા છે? આજે તારા ભયા દરબારમાં પૃથ્વીરાજ તારી દીકરી સંયુક્તાનું હરણ કરી ગયો છે. હજી પણ સમય છે. જયચંદ, પૃથ્વીરાજ જો સમજી કરી લે. તું દિલ્હીની રાજગાદી જીતવાની ઈચ્છા ભૂલી જા. પૃથ્વીને તું કદી જીતી નહીં શકે. પૃથ્વી મહાન છે, વીર છે અને બુદ્ધિમાન છે. એનું પ્રમાણ તને તારા દરબારમાં મળી ગયું. જયચંદ, ભૂલી જા પૃથ્વીને અને ભૂલી જા દિલ્હીની રાજગાદીને. તારી ઈર્ષા અને તારી આ લાલસા એક દિવસ તારા રાજ સાથે તને લઈને ડૂબી જશે. ડૂબી જશે. શાબાશ ઉબલી રાય, તે યવનને પકડી લીધો. પકડી લો સુલતાનને, લઈ ચાલો. મહારાજા ધીરાજનો જય હો. આજ ફરીથી સુલતાનને બંદીવાન કરી તમારી સમક્ષ લાયો છું. अस्सलाम वालेकुम दिल्लीपति. વાલેકુમ અસલામ સુલતાન. દિલ્હીનો દરબાર જોવાની બહુ જ ઈચ્છા હતી નહીં? તો જોઈ લો, નજર ભરીને જોઈ લો. ફરીવાર કદાચ મોકો મળે, ના પણ મળે. પૃથ્વીરાજજી, તમારા જેવા વીર પુરુષ આ ધરતી પર પેદા થતા રહેશે તો કોઈ પણ દુશ્મનને હિન્દુસ્તાન પર ચડાઈ કરતા પહેલા 7 વખત વિચાર કરવો પડશે. તમારી વીરતાને સલામ કરું છું, નવાઝું છું. એટલે તમારી સલામ નવાઝીના જવાબ રૂપે હું તમને સજા કરવા નથી માંગતો, પણ સજાને બદલે માફી આપવા માંગુ છું. માફ કરજો મહારાજ, પણ દુશ્મનને માફી આપવી એ રાજનીતિથી વિરુદ્ધ છે. રાજપૂતોને રાજનીતિ શીખવવાની જરૂર નથી ઉબલી રાયજી. રાજપૂતો રાજનીતિ જાણે છે, સાથે સાથે એનો ધર્મ પણ ભૂલતા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણ. પણ મહારાજ, મેં મારા જાનના જોખમે સુલતાનને છબે કર્યો છે. તમારા કરતા ચામુંડ અને કૈમાસ ઘણા શક્તિવાન છે, જે આવા 100 સુલતાનને 36 વાર છબ્બે કરી શકે છે. ઠીક છે, પણ મહારાજ, એક અનુભવી પ્રધાનની વાત માનો. રાજગાદી પર બેઠા પછી રાજનીતિને ભૂલી હું ન્યાય નીતિ અપનાવું છું.
સુલતાનને બંધનમાંથી મુક્ત કરો. સુલતાન, હવે તમે બંધનમાંથી મુક્ત છો, પરંતુ આ રાજ દરબારમાંથી મુક્તિ પામતા પહેલા તમારે તામ્રપત્ર પર લખી આપવું પડશે કે ફરીવાર દિલ્હી પર ચડાઈ નહીં કરો. પૃથ્વીરાજજી, જાન હૈ તો જહાન હૈ. જિંદગીથી કોઈ ચીજ પ્યારી નથી. મને તમારી હર શરત મંજૂર છે. પણ જન દુશ્મન કો પણ દિયો જણે અનપલ માય જીવત દાન જુગો જુગ જગ આખુએ અરે જન ગાશે તારાઈ ગા. સંયુક્તા, સ્વામી, સ્વામી, સંયુક્તા. સ્વામી, હા, થાય છે કે હવે 8 પ્રહર ને 18 ઘડી તમને વેલી થઈને વિટળાઈ રહો. સંયુક્તા, હા, મને પણ થાય છે કે જે હાથ યુદ્ધ લડી લડી થાકી ગયા, એ હાથ તમારી કોમળ કાયા ફરતે વિટળાઈ રહે અને પ્રેમના કેનમાં હું ઘેરાઈ જાઉં. સ્વામી, ન જાણે પ્રેમ ઘડનાર પ્રભુએ પ્રેમ શબ્દમાં એવું તે શું ભર્યું હશે કે અનેક રાતોના મિલન પણ અધૂરા જ લાગે છે. એ તો પ્રેમ ઘડનાર પરમેશ્વર જ જાણે. તો તમે શું જાણો છો? માત્ર પ્રેમ જ કરવાનું. ખરી વાત છે. નહીં તો હાથમાં આવેલ દુશ્મનને આવી રીતે છોડી ન દો. દુશ્મનોને પણ ક્ષમા આપવી એ વીરોનું આભૂષણ છે. પરંતુ ક્યારેક એક ક્ષમાનું પરિણામ વિપરીત આવે છે. સિકંદરે પણ એક વખત પોરસને માફી આપી હતી, પણ એ દાનો દુશ્મન હતો. ખરા ટાણે એને સિકંદરની જાન બચાવી લીધી, પણ આ તો મને પરિણામની પરવા નથી સંયુક્તા. જે સમયે જે ઘડીએ જે થવાનું થાય છે, લખ્યા વિધિએ લેખ જે કદીએ ના ભૂસાય છે. જો જયા, આ મારો પુત્ર એમાંની ચોકી કરશે. કેટલું સુહામણું છે. ગૌરી પુત્ર, તને શું ગમે? સર્વપ્રથમ મારી માં, ને બીજે સ્થાને? બીજે ત્રીજે કઈ નહીં. હું તો મારી માનો દીકરો. મારો દીકરો પણ નહીં? આવડા મોટા થયા પણ બુદ્ધિ ના આવી. એક બાળકને 2 માં ના હોઈ શકે. બેટા, તને ખાવામાં શું ગમે? ગોળ ગોળ લાડુ, મોદક. જા જયા, લાડુ લઈ આવ. આટલા બધા લાવજે, વચ્ચે ખાઈ ના જતી. બેટા, હવે હું સ્નાન કરવા જાઉં છું. તું અહીં બેસ. લાડુ ખાતા ખાતા આ દ્વારની ચોકી કરજે. ભલે. અને લે આ લાડુ. સમય આવે એ હથિયારની ગરજ થશે. સારું માં. અને જોજે, હું નાઈને બહાર ના આવું ત્યાં સુધી કોઈને પણ અંદર ના આવવા દેતો. હા, માતાજીની જેવી આજ્ઞા. હવે જોઉં છું કોણ અંદર આવે છે. માતે માં, આજ્ઞા તે આજ્ઞા. જય માતાજી. પૂછ્યા વિના ક્યાં ચાલ્યા? ક્યાંથી અંદર? અંદર જવાની મનાઈ છે. અહીં જ ઉભા રહો. આજ્ઞા તે આજ્ઞા. માં તે માં. જય માતાજી. કોણ છે તું? હું મારી માનો દીકરો. એ તો હું એ જાણું છું કે દીકરો માનો હોય, પણ હું ગૌરી પુત્ર છું. જય માતાજી. ગૌરી પુત્ર? પાર્વતી એની માં? હું તો તપમાં મગ્ન હતો. પછી આ બાળક? એ બાવાજી, અહીંયાથી ગચ્છંતી કરો, નહીંતર આમ શરૂઆત કરવી પડશે. અરે, આ દંડો તને કોણે આપ્યો? મારી માએ આપ્યો. કેમ, કેવો લાગ્યો સ્વાદ? ભાવ્યો? એક બાજુની તોછડાઈ પર તિરસ્કાર આવે છે, તો બીજી બાજુની નિર્દોષતા પર વહાલ આવે છે. બાળક પર હું હાથ ઉઠાવું તે ઠીક નથી. મારા ગણો જ તારી ખબર લેશે. અરે ભાવે તેને મોકલજો. કોણ કોની ખબર લેશે એ તો સમય આવે ખબર પડશે.
જય માતાજી. ગૌરી પુત્રે દંડો મારી શિવજીને પાછા કાઢ્યા. હવે ગણો આવશે લડવા. તારી શક્તિમાં વૃદ્ધિ થજો. કોઈ આવે ને મારી તોલે. આલ્યા ત્રણ છોકરા. બોલો અડીવેતના દાદા. બમ બમ બોલે. કોઈ આવે ને મારી તોલે. ઉઠાવીને ફેંકી દઈશ, ઉડાવી દઈશ. એમ શક્તિ હોય ભક્તિની તો આવી જાઓ. બમ બમ બોલે. કોઈ આવે ને મારી તોલે. ફેંકીશ તો પાતાળમાં પડીશ કે આકાશમાં ઉડીશ એની પણ ખબર નહીં પડે. તમે ક્યાં પડશો એની ખબર છે? એની કૈલાશ થી પાતાળમાં નાખીએ. બાપના બોલ થી નાખીએ. 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 નાખો નાખીએ. અરે નાખો નાખો નાખો. હા આપની સૃષ્ટિનો એક બાળક કાળો ફેર વર્તાવે છે. કાંઈક કરો બાપને. કાંઈક કરો. બાળક આ શું થાન માંડ્યું છે? મેં નથી માંડ્યું, એક ત્રિશુળ વાળા જટાધારીએ માંડ્યું છે. શિવજીએ? નામ ગમે તે હોય પણ કોઈ અંદર નહીં જઈ શકે. હું પણ નહીં? નહીં તે નહીં. આજ્ઞા તે આજ્ઞા, માં તે માં. જય માતાજી. બાળક તું ઉદ્ધત લાગે છે. આ લ્યો, લેતા જાઓ સ્વાદ. કેમ કેવો લાગ્યો? અરે અરે ભારત, આ શું કરી રહ્યો છે? બ્રહ્માજીની આવી હાંસી. હું 14 બ્રહ્માંડનું પાલન કરતા વિષ્ણુ તને આજ્ઞા કરું છું, આ દ્વાર પાસેથી ખસી જા. પાલનહારને ખબર નથી 14 બ્રહ્માંડ માતાના ઉદરમાં રહે છે. બાળક લડવું છે તો થઈ જાય બે બે હાથ. જય માતાજી. જય માતાજી. બ્રહ્માજી અને વિષ્ણુજીને આ હાલ. બેટા, માં મારી આજ્ઞા પાળવામાં તારો શિરચ્છેદ છે. મારા પ્રાણ પ્યારા પુત્રનો શિરચ્છેદ કોણે કર્યો? શા માટે કર્યો? હે વંદનીય દેવતાઓ, શું આ ઘોર કર્મ તમારામાંથી કોઈએ કર્યું? દૈવી શક્તિનું પ્રદર્શન એક એકાકી બાળકનો શિરચ્છેદ કરીને કર્યું. વિશ્વની અંતા બ્રહ્માજી, હું આપને પૂછું છું, નારીની મર્યાદા ન લોપાય એનું રક્ષણ કરવું એ શું ગુનો છે, પાપ છે, અપરાધ છે? 14 બ્રહ્માંડના પાલનહાર વિષ્ણુજી, કહો, માતાની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ નથી? મારા પુત્રે એવો કયો અધર્મ કર્યો કે જેને માટે આપમાંથી કોઈએ એનો શિરચ્છેદ કર્યો? ઉત્તર આપો. બધા મૌન કેમ છો? કે પછી દેવોને પોતાની દેવતાનું એટલું બધું અભિમાન આવી ગયું છે કે એ અભિમાને સારા સારનું ભાન પણ ભૂલાવી નાખ્યું છે. મારા પુત્રનો વિયોગ હું કોઈ કાલે નહીં થઈ શકું. મારા પુત્રનો શિરચ્છેદ સૃષ્ટિના સંહારનું કારણ છે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ. જય સહસ્રાણि ક્રિયન્તે અર્ણસમયા દાસોયમ ઇતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ.
શાંત થાવ જગદંબે, શાંત થાવ. પરમ મહેશ્વરે લીલા કરીને જગતને આ વાતનું જ્ઞાન કરાવ્યું કે એક બાળક પણ દેવોને સચ્ચાઈથી નમાવી શકે છે. આ ઘટના એટલે માતા જ મહાશક્તિ છે. આ વાતનું સંપૂર્ણ સ્વીકાર. હવે કૃપા કરી આપની લીલા સંકેલી લેવ. વિશ્વનો સંહાર ત્યારે જ અટકે જ્યારે મારા પુત્રને પુનર્જીવન મળે અને દેવ સંગ સ્વીકાર કરે કે વિશ્વમાં સર્વપ્રથમ પૂજા મારા પુત્રની થાય. આદ્ય શક્તિની આ મંગળ ભાવનાનું યથાર્થ પાલન થશે. જે પહેલું મળે તેનું મસ્તક. મામા, મેં કોઈને પણ અંદર આવવા દીધા ના હતા. હું જાણું છું બેટા. બમ બમ બોલે કોઈ આવે ને મારું. બેટા, આ તારા પિતાજી છે. પ્રણામ પિતાજી. આપના આપેલા મંત્રે મર્યાદાની રક્ષા કાર્ય મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. ગૌરી પુત્રને હું ગણોનો અધિપતિ બનાવું છું. સકળ સંસારમાં એ ગણપતિ નામે ઓળખાશે ને સર્વપ્રથમ પૂજા વિઘ્નહર્તા ગણેશની થશે. શ્રી ગણેશ